હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો, કારણ કે મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને એટલો મસ્ત વરસાદ આવે છે તો નાવાની એ મજા આવતી હશે અને ભજીયા ખાવાની એ મજા આવતી હશે બધાને. અને બીજું એ કે બહુ જ મસ્ત વરસાદ આવે છે પણ ગરમી ક્યાંય રહેવાતું નથી. હવે આવા વાતાવરણ વચ્ચે બધા આખો દી ડિમાન્ડ કરે ભજીયા કર દે પકોડા કર દે, તો તમે જ કહો કે આમાં ગરમીમાં કેમ ઊભું રહેવું અમારે, બરોબર ને? જે લેડીઝ હશે ને એ બ્લોગ મારા જોતા હશે ને એને તો ખબર જ હશે કે કેવી પરિસ્થિતિ હોય, પણ મસ્ત વરસાદનો આનંદ લેતા લેતા રસોડામાં કામ કરવાની બહુ મજા આવે છે. તો ચાલો આપણે કંઈક નવું નવું કરવા આજે પાછા જઈએ. તો ચાલો મારી ભેગા બધા. હેલો કહાનભાઈ. હાલો કોફી પીવા. કોફી પીઓ છો? કોફી યાર. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવ બધા મજામાં જ છે. આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે હું કરવાનું છે નવી એક્ટિવિટીમાં? નવી એક્ટિવિટીમાં ગોઠલીને મુખવા શાક બનાવવાનું છે. 3 દીથી હાલે છે રામાયણ ગોઠલીની. હાલો તો બધા જોયા કેમ બનાવે છે, અલગ અલગ રીત, કઈ રીતથી બધી કે હો પાઇપિંગ શેકીન ખમણી નોખઈ ભાંગી લીધો. જો ભાંગી એટલે ઓલા જે આપણે ઓલા ભાંગતા હતા ને ગોઠલા પેલા કાચી કાચા, એમાં બહુ મહેનત પડતી હતી અને પછી એટલી મહેનત પડી એટલે આ નખનો ખૂણો છે ને જો નથી દેખાતો, અહીંથી જો તોડી લીધો. નખઈ લોહી લોહાણ થઈ થોડીક વાર આવું જોઈએ કામ કરતા એટલે લાગે. અને એમાં ઓલો ગોટલી ઘસતી હતી નખે ઘાઈ ગયો ભેગો આખો. મુખવાસમાં નખ નહીં આવે ને તો? ના ના, મેં મૂકી દીધી તરત જ. ખમણીમાં મેં ધોઈ નાખી ખમણી, મને ન ગમે ગંધારું. નખ આવે ચાવવામાં કેવું થાય. હાલો કાનભાઈ, તમારી સ્કૂલનો ટાઈમ થાય તો જઈ આવો. તો આજે આપણે જમવામાં બનાવ્યા છે, આ શું છે? રાજમા. આ શું છે? ડુંગળી. ને આ શું છે? ચાવલ એટલે ભાત. આજે આપણે રાજમા અને ભાત બનાવ્યા છે, પણ આપણે રેસીપી જરાક આપણે આપી નથી વિડીયોમાં, પણ એકદમ સિમ્પલ છે રાજમા બનાવવા. નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે ચોક્કસથી શેર કરીશ, તો જેને જોતી હોય રેસીપી મને કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો બધાય જમવા. આ જોઈ લે, આ સ્કૂલેથી આવ્યો છો કોઈ કે, અને આ બેગ જોઈ એને પલાયરું છે આખું બેગ, એમાં પાણી નીતરે છે. અને હવે આમાં ભાઈ નાવા ગયા ને વરસાદ ધોધમાર જો જાય છે ને, એમને મારે નાવું જો શેમ્પુ લગાડીને ગયો છે અને ખૂબ પવન ઉપડો છે આજે. પવન સાથે વરસાદ છે, હવે જોઈએ કેટલાક સુધી આવે. આજે તેથી જેવું જ વાતાવરણ છે, હવે જોઈએ કેટલોક આવે. A few moments later. અહીં વરસાદમાં નાયા પછીનો નાસ્તો હાલે છે. કપડાં ખૂબ બગાડ્યા બાપ દીકરા એ, હજી મારે હુકવાના મશીન કરીને. શું જો કપડા બગાડ્યા એવું કે નાયા તો ભીના ન થાય કપડા? તમારા નતા દે ભીના? અમાર ન થાય, અમે વોટરપ્રૂફ કપડાં પહેરીએ. ખરેખર બાયુને અત્યારે કીધું એટલે એવું માથું થઈ ગયું, વાત જવા દો, આમ ન કરો તેમ ન કરો, દરવાજો બંધ કરો ને ભીનું થઈ જાય. ભીનું એટલે અહીં સુધી વાછટ આવી, આમ જો આખો હોલ ભીનો થયો અહીંયા. અને જો આ કપડાં ટીંગાઈ દેખાય, આ કોણ જાણે કોના હશે, કહાનના છે કે એના પપ્પાના છે, કંઈ નથી ખબર. અડધાના દોરીએ ટીંગાઈને, અડધાના અહીંયા ટીંગાઈને. હજી વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, અમારે બીજો રાઉન્ડ વાટતે ગાજતે આવે છે. ખૂબ વરસાદ ગાજે છે ને ખૂબ વીજળી થાય છે. હવે જોઈએ આજને ક્યાં પહોંચ્યા. ને હાલો બધાય નાસ્તો કરવા, દહીં પૂરીનો ને સેવનો ને. સંધ્યા ખેલી છે મસ્તીની. હા, તો ભાઈ વયા જાય, બધાનું તો કેટલું ધ્યાન રાખવું. આટલીક જ ખીલી છે, એ જોઈને હું તો નીચેથી ઉપર આવી
બાકી જો કાળા કાળા વાદળા છે અને ઊભો બપોર ધબધબાટી બોલાવી છે. ઊભો બપોર વરસો છે, કંઈ બાકી જ નહોતું રાખ્યું વરસવામાં. તો કેમ બ્લર થાય છે ત્યારે? અગાસી એકદમ ચોખ્ખી થઈ ગઈ. એટલે મને એમ હતું કે એકદમ સંધ્યા ખીલી જો સીન આવે છે ને પાછળ, એ જોવા હું ઉપર આવી તો એવડું ટીપડું વાદળું હતું. બાકી તો કાળા કાળા છે અને ઊભો બપોર વરસાદ એવો ધબધબાટી આવ્યો છે ને અત્યારે રહ્યો છે સાંજ પડે. જો કે 5 વાગે રહી ગયો તો લગભગ અને ચાલુ થયો તો 1 વાગ્યાનો. એટલે ટૂંકમાં એવા 3 રાઉન્ડ આવ્યા, પણ છેલ્લો આવ્યો ને જે ત્રીજો એ બહુ ધબધબાટી ત્યારે વરસાદે બોલાવી છે. 2 વાર થોડો જ આવ્યો, 10 મિનિટને રહી ગયો. તો પાછો છે ને હજી જોવા છે ને કેવા નીચા વાદળા છે ને, ઓલા 3D ન હોય એવું લાગે છે. જો કેવા, હા ભાઈ એનો સિઝન છે, એનો ટાઈમ છે, એટલે એ તો આવે ને અત્યારે, બરોબર ને? હા, આજે આને અમારે ઇલેક્ટ્રિક કામ આદરા ને બાઈને જો બધું મેલું થઈ ગયું. શું કરો છો? વહેલાની તૈયારી કરી. જો મારા લીમડાની હાલત બિચારો નમી પડ્યો. લીમડાની એક દોરી બાંધીને ઉપર આમ લઈ લઈ. જો તો મેં 2 દોરી બાંધી દેખાય તમને જો ભીતમાં. પછી અહીંયા 12 માસી બિચારી ટીંગાઈ રહી. હા, 12 નાગરવેલ પડી ગઈ ને હવે એને કાપી નાખીએ એક દી અને એવા કામકાજ હવે કરી નાખીએ. હાલો જાશું ને પછી નીચે. ઓહો, તો આજ તો સુપર હો, દહીં વડા આવ્યા હતા મારા બેનના ઘરેથી. આમ જોવો એનો સીન, આખો ડબ્બો ભરીને હતા, બધું થઈ ગયું છે ચટ. આ દેખાય છે અહીંયા જો ચમચી થાળી. તો મસ્ત મજાના, બજારમાં ના મળે એટલા પોચા અને સોફ્ટ બનાવ્યા હતા. મોટા મૂકો ને ત્યાં તો વડું ઓગળી જાય, જો ઓટકાર આવે છે. તો પછી યાદ આવ્યું કે ઓહો આવા સરસ વડા હતા અને આપણે ત્યાં વિડીયો ના ઉતાર્યો. તો હવે વિડીયો ઉતાર્યો ભાઈ એના વડાનો. તો હાલો બધાય જમવા. તો જોયો ને મિત્રો, આજે વરસાદવાળો દિવસ કેવો રહ્યો. પણ હજી આજે અમુક મુમેન્ટ હતી જે અમે ચૂકી ગયા છીએ. જે હતી કે નાયા ધોયા પછી કપડાં ક્યાં સુકવવા, આ મોટો પ્રશ્ન હતો અમારે. અને એ જ મુમેન્ટનો વિડીયો ઉતાર્યો હતો, પણ કોઈ જાણે કેમ કરતા નીકળી ગયો મારાથી. પણ મસ્ત વિડીયો હતો કે અમે દોરી બાંધતા હતા અને આટલો આનંદ એન્જોય કર્યું હોય વરસાદમાં, અને પછી કપડાં ક્યાં સુકવવા, સળગતો પ્રશ્ન. અને એમાંય ઘડીકમાં સુકાતા ના હોય જ્યારે ચોમાસામાં, ત્યારે બધાને અતિશય કંટાળો આવતો હોય અને આ વસ્તુ મેનેજ કરવી બહુ અઘરી છે. તો ચાલો હવે એવી ને એવી બધી મુસીબતોનો સામનો આપણે ચોમાસામાં તો કરવાનો જ છે, પણ એન્જોય કરવાનું છે. તો એ સાથે જ આવજો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર ને ગુડ નાઇટ.